હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગુજરાતી, કાવ્ય 13 વતનની વિદાય થતા. એના લેખક છે જયંત પાઠક. જન્મ છે 20-10-1920, અવસાન 1-10-2003. તો જયંત હિંમતલાલ પાઠકનો જન્મ કોટ એટલે જે જિલ્લો છે પંચમહાલમાં થયો હતો. તેમણે દાહોદ અને સુરતની કોલેજના અધ્યાપક તરીકે કામગીરી કરી હતી. મમર, સંકેત, વિસ્મય, મુરગયા, અનુય વગેરે તેમના કવિતા સંગ્રહો છે. ક્ષણોમાં જીવવું છે તેમની સમગ્ર કવિતાનો ગ્રંથ છે. વર્ણાચલ તેમની નોંધપાત્ર સ્મરણકથા છે. આધુનિક કવિતાના પ્રવાહ, આલોક અને ભાવયિત્રી, કિમીપી અને દ્રવ્યમ તેમના વિવેકચંદ ગ્રંથો છે. તેમને રંજીતરામ સુવર્ણચંદ્રક ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને સાહિત્ય અકાદમી દિલ્હીમાં એવોર્ડ પ્રાપ્ત થયા છે. તો વિદ્યાર્થી મિત્રો, જયંત પાઠકને કેટલા એવોર્ડ પ્રાપ્ત થયા છે તો કયા? તો રંજીતરામ સુવર્ણચંદ્રક ગુજરાત સાહિત્ય અકાદમી અને ગાંધીનગર અને સાહિત્ય અકાદમી દિલ્હીના એવોર્ડ પ્રાપ્ત થયો છે. વર્ષો પછી વતનમાં ગયેલા કાવ્યનાયક એટલે કે વર્ષો પછી વતનમાં ગયેલા જે કાવ્યનાયકને વતનની વિદાય થવાનું હોય છે ત્યારે અનુભવતા પીડા અને સોનેટમાં વ્યક્ત કરી શકાય છે. ઘણા વર્ષો પછી જે વન અને જન, ખેતર, કોતર અને ડુંગર, નદી મળ્યા હતા કે વર્ષો પછી આપણે જે ગામમાં જઈએ છીએ અને ગામની જે કુદરતી આબોહવા આપણે જોઈએ છીએ, જે ખેતર છે, કોતર, ડુંગર, નદીઓ, અને એ છોડીને જવું ગમતું હોતું નથી. એમને છોડવાની ક્ષણો આવી ગઈ છે. જેમને ઢોર વેચાઈ ગયા પછી પોતાના મૂળ ઘરને ઝખતું હોય એમ કવિ પોતાના મૂળ પરિવેશને ઝંખ્યા કરે છે. પગ ઉપાડતા નથી એટલે કે વિદાય માટે પગ ઉપાડતા નથી. જેમ વહી ગયેલું પાણી પાછું આવતું નથી એમ વહી ગયેલો સમય પાછો આવતો નથી. એકવાર સમય ગયા પછી તે પાછો આવતો નથી. એક કૂતરો પણ થોડી વાર પાછળ આવીને એની હદ પૂરી થતાં પાછો વળી જાય છે. સ્વાભાવિકતા ભર્યું આલેખન થયું છે. અંતે કાવ્યનાયકને ભ્રમ થાય છે કે જેમ બાળક રિસાઈ અને એની મા એને પાછું બોલાવતી હોય એમ મને મારી મા બોલાવે છે. પણ આ માત્ર ભ્રમ જ છે, હકીકત નહીં. આમ વતન વિચ્છેદને કારણે અનુભવતાની કરુણાને ખૂબ જ સુંદર રીતે કવિએ આ સોનેટમાં મૂકી આપી છે. તો હવે આપણે કવિતા જોઈએ. તે એ મૂક્યું વન, આપણે પહેલી પંક્તિમાં જોઈએ છીએ. એ મૂક્યું વન, એ મૂક્યું જન. તો એમાં કહેવા માગે છે એ મૂક્યું વન અને એ મૂક્યું જન. ઘણા વર્ષો મળ્યા જે ક્ષણ, મૂક્યા ડુંગરા અને નદી, વતનના એ કોતરો ખેતર, આંખો બે રહી ભાળતી વળી પાછી, ભીડ્યું એ ઘર, વેચાઈ ગયું ઢોર જેમ તલખે કોઠાર અને છોડ્યું ધણ. તો આનો આપણે ભાષાંતર જોઈએ. ઘણા વર્ષો પછી જે ઘડીએ વન, જન, ડુંગર, નદી. તો ઘણા વર્ષો પછી આપણે ગામમાં આવીએ છીએ અને વન, જન, ડુંગર, નદી આપણને મળે છે. તો ખેતર, કોતર જોવા મળ્યા છે. ઘણા વર્ષો પછી આપણને વન, જન, ડુંગર, નદી, ખેતર, કોતર જોવા મળ્યા છે. એ બધાને વતનની વિદાય થતાં છોડવા પડ્યા. તો વતનની વિદાય માટે આ બધું છોડવું પડ્યું. એ બે આંખો પાછી વળીને બંધ ઘરને જોઈ રહી છે. જેમ છોડેલું ધણ અને વેચાઈ ગયેલું ઢોર કોઠારથી બહાર બંધાયા વ્યાકુળ હોય છે. તો ફરીવાર આપણે જોઈ લઈએ છીએ. ઘણા વર્ષો પછી જે ઘડીને વન, જન, ડુંગર, નદી, ખેતર, કોતર જોવા મળ્યા એ બધાને વતન વિદાય થતાં છોડવા પડ્યા છે. બે આંખો પાછી વળીને બંધ ઘરને જોઈ રહી છે. જ્યારે વિદાય લઈએ છીએ ત્યારે બંધ ઘરને આંખો વળી પાછીને ઘરના બારણાને જોઈ રહી છે. જેમ છોડેલું ધણ અને વેચાઈ ગયેલું ઢોર કોઠારથી બાંધવા વ્યાકુળ હોય છે. તો અહીંયા એ મૂક્યું, તો મૂક્યાને શું અહીંયા છોડેલું, છોડ્યા. તો વતન તો મૂળ ગામ કે દેશ, અને વિદાય તો વળાવવું, વિદાય એટલે વળાવવું કે છૂટા પડવું. ક્ષણ એટલે કે ઘડી, ક્ષણ એટલે ઘડી. તો હવે આપણે જોઈએ બીજી પંક્તિ.
કેડી આગળ જાય પાય વળવા કેમ કરી ઉપાડે. તો કેડી આગળ જાય પાય વળવા કેમ કરી ઉપાડે. આંખો જાય ભરાઈ વાટ તરુની કાટાળી ડાળી નડે. તો અહીંયા છે આંખો જાય ભરાઈ વાટ દૂરથી તરુની કાટાળી ડાળને નડે. હૈયું છે ઉજવળાય અને રક્ત તરસ્યા. તો રક્ત તરસ્યા ફૂટે ધીમેથી જમે. આધે વેકુળથી નદીને હજી આ આગળીઓ રમે. તો અહીંયા કહેવામાં આવ્યું છે કેડી તરફ. તો અહીંયા કેડી છે કેડી તરફ આગળ વધું છું વતનનું ઘર છોડી. કેડી તરફ આગળ વધું છું અને પણ પગ આગળ પડે છે. પગ આગળ અવળા પડે છે તો પગ ઉપડતા નથી જવાના રસ્તે. તો અહીંયા કેડી તરફ આગળ વધું છું પણ પગ ઉપડતા નથી. વતન ભણી વધે છે કેમ કરીને આગળ ઉપાડે છે. આંખોમાં આંસુ આવી જાય છે. તો જે આંખોમાં છે આંસુ ભરાય છે. રસ્તે જતા વૃક્ષની ડાળી નડે છે. જાણે લોહીના ટસ્યા ફૂટ્યા હોય અને એમાંથી લોહી ઝરે એમ હૈયું વિદાયને વેદનાથી ધરાયું છે. તો જાણે લોહીના ટસ્યા ફૂટ્યા હોય અને એમાંથી લોહી ઝરે તેમ હૈયું વિદાયની વેદનાથી ઘેરાયેલું છે. દૂરની નદીને વેકુળમાં હજી આજે આ આગળીઓ રમ્યો છે. તો વેકુળ જે ગામમાં આજે પણ આગળીઓ આપણી ત્યાં રમે છે એવો ત્યાં લેખકને અનુભવ થાય છે. તો હવે આગળ જોઈએ. તો રક્ત ટસ્યા. તો રક્ત ટસ્યા લોહીને ટસરે લોહી જમવું એમ થાય. હવે આગળ જોઈએ આપણે. ચાલો જીવવાનું આગળ નહીં આ કાળમાં વહેણમાં પાછા ઉપરવાસ શક્ય. વહેલું પાણી લૂસો નેણના ભારો લઈ લૂતો શિરે પણ પૂછે શા વેઠ્યા છાલું. સાથે શ્વાસ પૂરી થતાં હદ હવે એને પાછા જવું. તો હવે આમાં જો ચાલો જીવન આગળ જવાનું છે. તો શું કે ચાલો જીવન આગળ જવાનું છે નહીં આ કાળના વહેણમાં. તો કાળના વહેણમાં અહીં ગયેલો સમય પાછો આવતો નથી. તો કાળના વહેણમાં જેલો સમય આપણે પાછો આવતો નથી. ઉપવાસ. તો ઉપવાસ એટલે ગામની બહારનો વસવાટ. તો ઉપવાસ જવાનું ફરી પાછા ઉપવાસ જવાનું છે. પાણી લૂછો. તો પાણી લૂછો નહેરના. તો અહીંયા આંખોના આંસુને લૂસી નાખો. લૂછો નહેરના ભારો લે ભૂતનો શિરે વણ પૂછ્યો શા વેઠ્યા ચાલ્યું. તોય વીતી ગયેલા સમયને ભારો માથે લઈ ગુલામની જેમ પૂછ્યા વગર ચાલવાનું છે. તો વીતી ગયેલો સમયનો ભાર માથે લઈને ગુલામની જેમ આપણે ચાલવાનું છે. જે બધી વેદનાઓ છે એ મગજમાં લઈને આપણે ચાલવાનું રહેશે. સાથે શ્વાસ પૂરી થતાં હદ હવે એને પાછા જવું. સાથે કૂતરો જોડાયેલો છે પણ એ વતનની હદ જ્યારે ગામ પૂરું થાય તો એ કૂતરો પોતાના વતનમાં જતો રહે છે, આપણી સાથે આવતો નથી. સાથે કૂતરો જોડાયેલો છે પણ વતનની હદ પૂરી થતાં એને પણ પાછા વળી જવાનું છે. એમની સાથે છોડી દે છે. તો ફરીથી એકવાર આપણે જોઈ લઈએ. ચાલો જીવન આગળ જવાનું છે. તો ચાલો જીવ આપણે આગળ જવાનું છે. કાળના વહેણમાં વહી ગયેલો સમય પાછો આવતો નથી. ફરી પાછા ઉપવાસ જવાનું છે. આંખના આંસુને લૂસી નાખો. વીતી ગયેલા સમયને ભારો માથે લઈને ગુલામની જેમ પૂછ્યા વગર ચાલવાનું છે. સાથે કૂતરો જોડાયેલો છે પણ વતનની હદ પૂરી થતાં એને પણ પાછા વળી જવાનું છે. એમ પણ સાથે છોડી દેવાનો છે દેશ. હવે છેલ્લી પંક્તિ જોઈએ. આધે ખેતર જાઉં બે કર કરી ઊંચા મનને વારતી એ મારી ભ્રમણ રીસાઈ શિશુને બોલાવતી બા હતી. તો દૂરથી ખેતર જોઉં છું ત્યારે બે હાથ ઊંચા કરી મને વારતી એ મારી ભ્રમણમાં હતી.
એ રીસાળ શિશુને બોલાવતી હતી બા હતી. તો દૂરથી ખેતર જાઉં ત્યારે 2 હાથ ઊંચા કરીને મને વારતી એ મારી ભ્રમણા હતી અને રીસાળ શિશુને બોલાવતી એ બા હતી. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય તમારે આખો લખવાનો રહેશે.